અમારે આમ તો આખા ગુજરાત રાજ્યના અમારે આપનો જે પાર્ટી છે એના ખેડૂત નેતા એટલે અમારે લે ગોપાલભાઈ એકલો બજારમાં ઈ બજારમાં હાલે ભાજપને કહેતા આવે કોઈના બાપથી નો બીવે ઈ તો મારો ગોપાલભાઈ હવે તો મિત્રો દેવતભાઈ ખવડ પણ આમ આદમી પાર્ટીના દેવાના થઈ ગયા। જી આ મિત્રો વાત કીધો દેવતભાઈ ખવડે પણ આપની તારીફ કરી। તમને બધા લોકોને ખબર છે કે આપ એટલે મિત્રો આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીના વિસાવદરના સૌથી મોટા ધારાસભ્ય વિસાવદનની અંદર બોમ્બ પડાવનાર મિત્રો એમએલએ ગોપાલભાઈ ઇટાલિયા અત્યારે આખા ગુજરાતની અંદર ગુંજી રહ્યા છે। હવે તમને લોકોને ખબર છે કે ગઈકાલે જિગ્નેશ કવિરાજના ડાયરાઓમાં પણ હતા અને પૈસા પણ ઉડાડતા હતા। હવે મિત્રો વાત કીધો દેવતભાઈ ખવડે પણ મિત્રો તારીફ કરી છે અને સોશિયલ મીડિયાની અંદર વિડીયો થયો છે વાયરલ। ખાસ કરીને મિત્રો વાત કરી તો જે નેતાની તારીફ કરી છે એ નેતા તો મિત્રો આમ આદમી પાર્ટી ના જ હતા, પરંતુ તે ભાઈ બીજા હતા। પરંતુ ભાઈ આમ આદમી પાર્ટીના નેતા અત્યારે તો ભાઈ ગુજરાતની અંદર ગોપાલભાઈ ઇટાલિયા જ થઈ ગયું છે। ખાસ કરીને તમને બધા લોકોને ખબર છે કે અત્યારે આમ આદમી પાર્ટીના લોકો અને નેતાઓ મિત્રો ગીત ગાઈ રહ્યા છે। તમે જે આગળ ક્લિપ જોઈ કે મિત્રો વાત કીધો ગોપાલભાઈ ઇટાલિયા એકલા ભાજપ ઉપર ભારે। જે આ મિત્રો વાત કરી તે ભાઈ બિલકુલ શું કહ્યું છે, કારણ કે એક તરફ મિત્રો ગોપાલભાઈ ઇટાલિયાને હરાવવા માટે ભાજપના કિરીટ પટેલના સપોર્ટની અંદર ગુજરાતના મોટા મોટા નેતાઓથી લઈને મોટા મોટા કલાકારો આવી ગયા હતા, પરંતુ મિત્રો વાત કરી તો આપણા ગોપાલભાઈ ઇટાલિયા તોય પણ ન હાર્યા અને ગુજરાતની અંદર ભાઈ જીત્યા। હવે ખાસ કરીને સૌથી પહેલાં તો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયો બને એટલો શેર કરીને એક સબસ્ક્રાઈબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં। લાખો લોકો વિડીયો જોશે પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જાય છે, તો રાહકોને જોશો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો, જેથી હું આવનો વિડીયો અપલોડ કરું સૌથી પહેલાં તમારી સમક્ષ જોવા મળી જાય। હવે મિત્રો તમને લોકોને ખબર છે કે અત્યારે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના નેતા એવા ગોપાલભાઈ ઇટાલિયા ચર્ચામાં છે। ચર્ચામાં એ માટે છે કે મિત્રો તે પોતે આમ આદમી પાર્ટી તરફથી જીત્યા છે, નહીં કે ભાજપ તરફથી। ભાજપ તરફથી તો મિત્રો હજારોની લાખોની સંખ્યામાં મિત્રો લોકો સપોર્ટ કરે છે ભાજપને, અને મિત્રો વાત કીધો ઘણા બધા લોકો જીત્યા છે, પરંતુ આ તો ભાઈ આમ આદમી તરફથી લડી રહ્યા હતા અને તેની તરફથી જીત મેળવી એટલે સૌથી મોટી જીત કહેવાય। ખાસ કરીને વિડીયો તમારે બને એટલો શેર કરીને એક સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં। આજના વિડીયોમાં એટલી જ માહિતી આપણે એક નવો વિડીયો